હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હું છું તમારી સોના અને હું લઈને આવી છું તમારા માટે ન્યૂ વ્લોગ. આજે છે અમારી જમાઈની બર્થડે. હેલો મુકેશ કુમાર, હેપી બર્થડે. આજે છે આમનો બર્થડે અને એ અમને લઈ જઈ રહ્યા છે બહાર ફરવા માટે. તો સ્ટે ટ્યુન, આગળ તમને ખબર પડશે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અમે જઈ રહ્યા છે હર્ષ. અહીં છે અમારા બચ્ચાઓ. અહીંયા આગળ છે સ્વરા દીદી. સ્પેશિયલ લોકો આવ્યા છે. અરે હાય, શું કરો છો? તમારે નથી આવું ફરવા? નો અમને અમારા બબુ ના પાડે છે. નેક્સ્ટ યર. અહીંયા અમે બધા જ રેડી થઈ ગયા છે ગાઈસ. નીકળીએ છીએ, પછી હું તમને બતાવીશ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. બાય, સ્ટે ટ્યુન. રેડી? ચલો, તો અહીંયા અમે થઈ ગયા છે રેડી. હવે જઈએ, અહીંયાથી નીકળીએ, પછી બધાએ હર્ષ રેડી? ઓકે. કઈ બાજુ કઈ જવાનું છે? સરપ્રાઈઝ. ઓન ધ વે બતાવીશ. ઓકે, ઓન ધ વે. હું તમને રૂટ બતાવીશ, તમે બી ગેસ કરજો કે ક્યાં જઈ રહ્યા છો. ઓકે. जो करता है गली अच्छी बारों में, बेकफाकी करता फिरे तू तो अपने यारों में. बेकफाकी कुछ नहीं बता जो पाया की છોકરા જવારે જો ગાઈસ, આ લોકો ખાવા ઉભા છે કે ખબર નહીં. ભંડારામાં ખાવા ઉભા જોયું જ ના હોય એવું કરે છે. શું ખાવા આવ્યા છે હર્ષ? લાલા ભાઈના ભજીયા. શું ખાવા? લાલા ભાઈના ભજીયા ફેમસ છે અમારા ત્યાંના ડભોઈના લાલા ભાઈના ભજીયા. ડભોઈ આને તમે અમને ભજીયા નહીં ખાતા તો કઈ જ નહીં ખાતું. શું કહેવું? ગાઈસ, સમોસા મસાલા મોસા નહીં મોસા. હાય દીદી. હેલો, સોરી હું કામ બીજી છું. અહીંયા સમોસા, આ તો વડા, શું ગોટાના ભજીયા, કાંદા પકોડા, आलू पूरी, इन सबके पेट में इन सबके पेट में આ છે લાલા ભાઈના ભજીયા. બહુ ફેમસ છે ગાઈસ. stretched
ગાઈસ જો અમે પહોંચી ગયા છે પાર્કિંગમાં છે, કાર પાર્ક કરી હાલ. અહીંયાથી જઈશું, અહીંયાનું વ્હીકલ લેવું પડતું છે, બસ કાં તો ઓટો. પછી અમે તમને બતાવીએ કે અમે ક્યાં આવ્યા છીએ. હાય સો ગાઈસ અમે કરી લીધી છે ગાડી અને અમારી પાસે છે, શું નામ છે ભાઈ તમારું? લાલાભાઈ અમને આજે આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરાવશે અને આ છે અમારું ગ્રુપ. બોલો શુભા કેસરી. અમે ફરીશું, તમને બી ફરાઈશું, વિલોગમાં બન્યા રહેજો. તો આ છે અમારો સ્ટાર્ટ પોઈન્ટ. હવે અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું ફરવાનું. અહીંથી હું તમને આગળ બધું જ બતાવીશ. સ્ટે ટ્યુન. Echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and the moon. Teach me the language of rustling leaves. बर्थडे बॉय, ये देखो, हैप्पी बर्थडे. देखिए कितना बड़ा स्टैचू है. आगे करવું છે તો તમારે એક કામ કરો. यहाँ पे और ये हमारे हैं दाढ़ी वाले भैया जो हमें इधर लेके आए हैं. आप आओ तो इसका नंबर आपको दे देंगे, तो कभी भी आओ तो फोन कर देना. ક્યારે બી આવો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો કોન્ટેક્ટ નંબર મેં તમને નીચે મેન્શન કરી દઈશ, તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી દેજો લાલાભાઈને. यस बिल्कुल. આની સિવાય બીજું કે તમારે કેવું લેની? ગાઈસ સામે તમે જોઈ શકો છો, આ છે ડેમ, સરદાર સરોવર, કેવડિયા કોલોની બી કહી શકો છો. આ અમે આવી ગયા છે જંગલ સફારી. वन विभाग गुजरात. સો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નાઇટનું વ્યૂ. નાઇટમાં ત્યાં લેઝર શો બી થાય છે, જે લેઝર શો જોવા માટે અમે ત્યાં રોકાયા હતા. સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે, એ સ્ટેચ્યુ ઉપર જ આ વ્યૂઝ તમને બધું બતાવવામાં આવે છે, એમની લાઈફની હિસ્ટ્રી બતાવવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈ કોણ હતા, એમને શું કાર્ય કર્યા હતા, દેશ માટે શું કર્યું હતું. તો તમે બી ત્યાં જઈ શકો છો, વિઝિટ કરી શકો છો અને બહુ સારું છે. ફેમિલી સાથે એક પિકનિક, 1 ડે 2 ડે પિકનિક તમે ત્યાં આગળ કરી શકો છો. તો અમે લોકો અહીંયા લેઝર શો જોયો, એના પછી તરત જ અહીંયાથી લેઝર શો પતે એવું તરત જ ત્યાં આગળ થાય છે નર્મદા આરતી. તો અમે ત્યાં આગળ બી ગયા હતા નર્મદા આરતી જોવા માટે. અને ત્યાં આગળ ઝૂ પણ છે, તમે એ બી જોઈ શકો છો, જંગલ સફારી કરી શકો છો. એનો મેં એક અલગથી આખો પાર્ટ બનાવ્યો છે, તો તમે દેખજો. જો આ લોકોના નાટક જોઈ શકો છો, માસા અને ભાણિયા બધા મસ્તીના મૂડમાં છે, બધા મસ્તી કરી રહ્યા હતા. અહીંયાથી અમે જઈ રહ્યા હતા નર્મદા ઘાટ, નર્મદા આરતી માટે. પછી ત્યાં જઈશું, અમે આરતી પતાવીશું. આરતી પતાવીને ભગવાનના માતાજીના દર્શન કરીને પગે લાગીને ઘરે જઈશું. તો તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ પાર્ટ જોવાનું ભૂલતા નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી.